સો હેલો ગાઈઝ, આજે છે 13 ઓગસ્ટ 2024. પ્લીઝ લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ સ્ટાર્ટ. તો આજે સૌપ્રથમ આપણે ઓવરવ્યુ જોઈએ કયા કયા ટોપિક કવર કરવાના છે. તો સૌપ્રથમ છે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0, એના વિશે આપણે જોઈશું. અને એમાં જે બે કોમ્પોનન્ટ છે શહેરી અને ગ્રામીણ, તેના વિશે પણ જોઈશું. ત્યારબાદ આપણે સ્થાવર મિલકતો પર જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે લાગે છે તેના વિશે જોઈશું, એ શું છે અને અત્યારે એમાં શું ફાયદા જોવા મળે છે. ત્યારબાદ આપણે કેપિટલ ગેઇન ટેક્સ વિશે જોઈશું અને એમાં જે બે પ્રકાર પડે છે તેના વિશે પણ જોઈશું. ત્યારબાદ જે બેન્કિંગ કાયદા સુધારા બિલ 2024 છે તો એ બહાર પાડવામાં આવ્યું છે, તો એમાં શું અત્યારે ચેન્જીસ છે તેના વિશે જોઈશું. ત્યારબાદ અન્નપૂર્તિ જે ધ ગ્રેન એટીએમ છે, તો આ જે એટીએમ છે એના વિશે જોઈશું. આ એટીએમ જે છે અનાજ આપે છે, પૈસા નહીં. ઓકે. ઉદાર શક્તિ વિશે જોઈશું. જે ભારત અને ભારતીય વાયુસેના, જે મલેશિયા વાયુસેના છે, તો તેના વિશેની એક એક્સરસાઇઝ છે તેના વિશે જોઈશું. ત્યારબાદ મહાસાગરની અંદર જે વિશેષતાઓ છે, જે રિલીફ ફીચર્સ જોવા મળે છે, તો એના જે અત્યારે નામ બહાર પાડવામાં આવે છે, કે સી માઉન્ટેન એ બધા, તો એના વિશે જોઈશું. ઓકે. ત્યારબાદ આપણે પૃથ્વીના આંતરિક ભાગ જે છે તો એના વિશે જોઈશું. એટલે કે આ જે એક આપણે જોઈડિસ કરીને એક રિઝોલ્યુશન છે, તો તે જે છે એના દ્વારા જે એક ખડક બહાર પાડવામાં આવે છે મેન્ટલમાંથી. ઓકે. એમાં શોધી કાઢવામાં આવે છે, તો તેના વિશે જોઈશું. અને ત્યારબાદ આપણે જે પૃથ્વી પરના જેટલા પ્રકારના ભાગ પડે છે, ઓકે, જે પ્રકાર આપણે જે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, ઓકે, ડેપ્થ પ્રમાણે, તો એના વિશે પણ જોઈશું. ઓકે. એના વચ્ચે આપણે ટોટલી જોઈશું. ત્યારબાદ આપણે કુક્સ પ્રદેશ વિશે જોઈશું. આ જે પ્રદેશ ક્યાં આવેલો છે અને એનું શું મહત્વ છે તેના વિશે જોઈશું. અને આજનું લેક્ચર આપણે કન્ક્લુડ કરશું. ઓકે. સો આજે આપણે સૌપ્રથમ ટોપિક જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0. તો કેન્દ્રીય કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી દીધી છે. હવે આ યોજના જે છે એ આવાસ અને શહેરી બાબતોનો જે મંત્રાલય છે એના દ્વારા એક નોંધપાત્ર પહેલ છે. આનું વિઝન જોઈએ તો બધા માટે આવાસ, એટલે કે બધાને ઘર પ્રોવાઈડ કરવાનું છે. ઓકે. હવે પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે 1 કરોડ પરિવારો માટે છે. આની અંદર રોકાણ જે છે 10 લાખ કરોડનું છે. અને આ યોજના છે એ 2028-29 સુધી ચાલશે. ઓકે. આ યાદ રાખવું. ઓકે. હવે આગળ જોઈએ તો પાત્રતા, તો આની અંદર કોને કોને એડ કરવામાં આવે છે. તો દેશમાં જેની પાસે કોઈ પણ પ્રકારનું પાકું ઘર નથી, જે પરિવારો પાસે, ઓકે, તો એ લોકોને આની અંદર આવરી લેવામાં આવશે. આની અંદર કોનો કોનો સમાવેશ થાય છે, તો કે ઈડબ્લ્યુએસ એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન, પછી લોઅર ઇન્કમ ગ્રુપ અને જે મિડલ ઇન્કમ ગ્રુપ છે, તો એ લોકોનો સમાવેશ કરવામાં આવે છે. ઓકે. કવરેજ જોઈએ તો વસ્તી ગણતરી 2011 પ્રમાણે જે આ 3 કેટેગરીમાં ફિટ થતા હશે, ઓકે, તો એ લોકોને આ જે છે એની અંદર આવરી લેવામાં આવશે. ઓકે. કી વર્ટિકલ્સ એટલે કે કી પોઈન્ટ્સ વિશે જોઈએ તો સૌપ્રથમ છે લાભાર્થીની આગેવાની હેઠળનું બાંધકામ, એટલે કે બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન. ઓકે. એટલે કે જેને આ લાભ મળવાનો છે, ઓકે, તો તેના આધારે એનું બાંધકામ કરવામાં આવશે. ઓકે. જેવી રીતે કે આપણે ઈડબ્લ્યુએસ પરિવાર છે, જો તેમની પાસે ઓલરેડી જમીન હશે તો એમને જમીન પર જ ઘર બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ઓકે. એમને અલગથી ઘર નહીં પ્રોવાઈડ કરવામાં આવે. ઓકે. પછી રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જો તે મતલબ જે ભૂમિહીન પરિવારો છે, તે તેમને જમીન ના અધિકારો આપવાનો ટ્રાય કરશે. ઓકે. તો એ રીતે આગળ જોઈએ તો ભાગીદારીમાં પોષણક્ષમ હાઉસિંગ, એટલે કે અફોર્ડેબલ હાઉસ પ્રોવાઈડ કરવાના છે પાર્ટનરશિપમાં. ઓકે. હવે પાર્ટનરશિપ કોની કોની છે, તો કે જે આપણા કોર્પોરેટ હાઉસીસ છે, પછી જે આપણી ગવર્મેન્ટ છે, ઓકે, તો તેના દ્વારા પાર્ટનરશિપમાં જે ઈડબ્લ્યુએસ પરિવારો છે એના ભાગીદારી દ્વારા બાંધવામાં આવેલા જે મકાનો છે એના માટે રિડીમેબલ હાઉસિંગ વાઉચર્સ પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે. આ વાઉચર શું છે, તો કે આ જે છે એક પ્રોમિસરી, એટલે કે સર્ટિફિકેટ જેવું કહી શકાય, જે ગવર્મેન્ટ તરફથી કે આ જે એક સર્ટિફિકેટ છે એ પ્રોમિસ કરે છે કે ભાઈ અમે તમને હાઉસ પ્રોવાઈડ કરશું, એ રીતે. ઓકે. પછી છે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ. ઓકે. તો એ જે છે એ બે સ્થિતિમાં આવે છે. ઓકે. તો જે સરકારી ખાલી પડેલા જે ઓલરેડી મકાનો છે તેને ARH એટલે કે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ છે, ઓકે, તેની અંદર કન્વર્ટ કરવામાં આવશે અને પછી એમને ભાડે પર આપવામાં આવશે, જેમની પાસે પાકા ઘર નથી તેમને. ઓકે. અને જે ખાનગી અને જે જાહેર એજન્સીઓ છે એ પણ જે રેન્ટલ હાઉસિંગનું નિર્માણ કરી શકે છે. ઓકે. એટલે કે નવા ઘરો બનાવી શકે છે અને પછી એમને ભાડા પર ચડાવીને પછી એમનું આપણે સંચાલન અને જાળવણી કરશે. ઓકે. હવે વ્યાજ સબસિડી યોજના જોઈએ તો જે લાભાર્થીઓ છે એમને સબસિડી વાળા હોમ લોન પણ પ્રોવાઈડ કરી શકે છે. ઓકે. એટલે કે જેમની જે પ્રમાણે જરૂરિયાત હોય જે પરિવારને, તે પ્રમાણે આ ફ્લેક્સિબલ આખી સ્કીમ છે. ઓકે. ત્યારબાદ જોઈએ તો ટેકનોલોજી અને ઇનોવેશન સબમિશન. ઓકે. તો આની અંદર જે આધુનિક નવીનતા અને જે હરિયાણી તકનીકો છે એને પ્રોત્સાહન આપવા માટે જે આ ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે. એટલે કે જે આપણે કોઈ હાઉસિંગમાં કોઈ નવું વસ્તુ કરી શકતા હોય, કે જેમ કે હરિયાળી માટે અથવા તો રિન્યુએબલ એનર્જી આપણે અંદર ઇન્ક્લુડ કરી શકતા હોય, અથવા તો કોઈ નવી વસ્તુ કરી શકતા હોય, કે જેથી ગરમી ના લાગે, ઓકે, ઠંડીમાં વધારે ઠંડી ના લાગે, તો એ રીતે આપણે પ્રોવાઈડ કરી શકતા હોય, તો એના માટે ગ્રાન્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે. ઇક્વિટી ફોકસ એટલે કે સંવેદનશીલ જૂથો માટે એક વિશેષ ધ્યાન પણ આપવામાં આવશે. ઓકે. હવે આ યોજનામાં બે કોમ્પોનન્ટ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ. ઓકે. તો આની અંદર મંત્રાલય ઇમ્પોર્ટન્ટ છે કે કયું કોમ્પોનન્ટ છે કયા મંત્રાલય હેઠળ કામ કરે છે. ઓકે. તો આ જે શહેરી મંત્રાલય શહેરી જે આપણે કોમ્પોનન્ટ છે, ઓકે, તો એ જે છે આપણે આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય છે એના દ્વારા આપણે હેન્ડલ થાય છે. અને જે ગ્રામીણ વાળું જે પાર્ટ છે, ઓકે, તે જે છે રૂરલ ડેવલપમેન્ટ એટલે કે ગ્રામીણ વિકાસ જે મંત્રાલય છે એના હેઠળ આખું કામ કરે છે. ઓકે.
હવે આ જે છે એ શહેર માટે છે નામ પરથી ખબર પડે છે. ઓકે, અને આ જે છે ગ્રામીણ પરિવારોને જેઓ બેઘર છે અથવા તો રણમાં રહે છે અથવા તો જે જર્જરિત મકાનમાં રહે છે, તો તેમને પાયાની સુવિધાઓ સાથે પાકા મકાન આપવાની ટ્રાય કરશે. ઓકે, હવે આની અંદર આપણે જોયું હતું કે આર્થિક વિકાસના જે આર્થિક રીતે નબળા વિભાગના જે લોકો છે તે, પછી ઓછી આવક જૂથો છે અને મધ્યમ આવક જૂથો છે, તો એ લોકોને આવરી લેવામાં આવશે. અને આની અંદર જે સામાજિક, આર્થિક અને જાતિ વસ્તી ગણતરી એટલે કે સોશિયલ અને ઇકોનોમિકલ કાસ્ટ સેન્સસ જે 2011માં થયેલો, કે તો તેનો ઉપયોગ કરીને ઓળખવામાં આવશે જે લાભાર્થીઓ હશે તેમને. ઓકે, આગળ જોઈએ તો આ જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે અર્બન છે એની અંદર સબસિડી યોજનાઓ છે. ઓકે, તો એમાં શું છે, તો પહેલા છે ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ. ઓકે, તેની અંદર જે આપણે જોયું કે ઈડબ્લ્યુએસ, એલઆઈજી અને એમઆઈજી છે એમને હોમ લોન પર વ્યાજ સબસિડી આપશે. ઓકે, એટલે કે વ્યાજમાં સબસિડી આપવામાં આવશે. ઓકે, પછી ઇન સિટુ ઝૂંપડપટ્ટી પુનઃ વિકાસ. ઓકે, તો આની અંદર શું કરવામાં આવશે કે જ્યાં જે ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહે છે, ઓકે, તો એ જમીન પરથી ઝૂંપડપટ્ટી હટાવીને પછી એ જગ્યાએ નવા ઘરો બનાવીને પછી એમને રહેવાસી તરીકે એમને મકાન આપવામાં આવશે કે એ જમીનનો સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને. ઓકે, ત્યારબાદ ભાગીદારીમાં પોષણક્ષમ આવાસ. ઓકે, એટલે કે જે આ પરવડે તેવા હાઉસીસ બનાવવામાં આવશે જે જાહેર અને ખાનગી ક્ષેત્રો સાથે ભાગીદારી કરીને. ઓકે, એને પ્રોત્સાહન દ્વારા. ઓકે, આપણે જોયું હતું કે જે આપણે રિડીમેબલ જે આપણે પ્રોવાઈડ કરતા હતા સર્ટિફિકેટ. ઓકે, તો તે રીતે આ કામ કરશે. ઓકે, ત્યારબાદ આપણે જોયું હતું કે લાભાર્થીની આગેવાની હેઠળનું બાંધકામ. ઓકે, એટલે કે જે પોતાને મકાન બાંધવા માટે અથવા તો વધારાની જે નાણાકીય સહાય પૂરી પાડવા માટે આપવામાં આવશે. ઓકે, એટલે કે જે નાણાકીય સહાય કોને, તો કે જે આપણે જેમની પાસે જમીન અવેલેબલ હોય તેમને નાણાકીય સહાય પ્રોવાઈડ કરતા હતા, અને જેમની પાસે જમીન ના હોય તો તેમને જમીન પ્રોવાઈડ કરતા હતા. ઓકે, એ રીતે. ઓકે, હવે ગ્રામીણમાં શું છે, તો જે નાણાકીય સહાય તો પ્રોવાઈડ કરવામાં આવશે તો કેમને, તો કે જે મેદાની વિસ્તારમાં રહેતા હોય અને જેમની પાસે પાકું ઘર ના હોય તો તેમને 1.2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઓકે, ઘર બનાવવા માટે, પાકું ઘર બનાવવા માટે. અને જે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય તો તેમને મુશ્કેલી અને સંકલિત કાર્ય યોજના હેઠળ વિસ્તારમાં 1.3 લાખ રૂપિયા આપવામાં આવશે. ઓકે, એટલે 0.1 લાખ રૂપિયા વધારે આપવામાં આવશે આમને. ઓકે, બાંધકામ જોઈએ તો લાભાર્થીઓ દ્વારા જે સરકારી તકનીકી સહાયની મકાનો બનાવવામાં આવશે. એટલે જે સરકારની જે તકનીકી સહાય છે એમની હેલ્પથી એમને મકાનો બાંધવામાં આવશે. કે અને અન્ય યોજના સાથે પણ સંકલન કરવામાં આવશે. સંકલન કેવી રીતના, કે જેમ કે આપણે ઘર બનાવી દીધું પછી એમાં શૌચાલય પણ જોઈશે તો એમની સાથે શૌચાલય નિર્માણ માટે જે સ્વચ્છ ભારત મિશન હેઠળ છે તો તેનો પણ આપણે એની સાથે ઇન્ક્લુડ કરી દઈશું. અને જે આપણે વેતન કોની પાસે રોજગારી ના હોય તો તેમને મનરેગા જે સ્કીમ છે, ઓકે, આપણે મનરેગા જે કહીએ છીએ, કે જે આપણે ઇન્કમ માટેની સ્કીમ છે, કે આપણે રોજગાર માટેનું, કે તો તે જે છે એની સાથે ઇન્કલ્કેટ કરીને પછી આ સહયોગ પ્રોવાઈડ કરશું આખા જે પરિવાર છે એમને. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે સ્થાવર મિલકતો પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. તો જે ફાઇનાન્સ બિલ 2024 છે એ સ્થાવર મિલકતો પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જોગવાઈઓમાં સુધારો કરે છે. ઓકે, હવે આ સુધારો છે એના વિશે જોઈએ તો આ જે છે બજેટ 2025માં સુધારો જાહેર કરવામાં આવેલો, અને આ જે 24-25નું બજેટ હતું તેની અંદર. અને આ જે છે સ્થાવર મિલકતોના જે વેચાણ પર જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એની ગણતરીમાં જે ઇન્ડેક્સેશન જે આવે છે એના લાભને દૂર કરવાનો પ્રસ્તાવ પછી આવ્યો હતો. ઓકે, હવે પહેલા તો સ્થાવર મિલકતો એટલે શું તમને એ ખબર હોવી જોઈએ કે સ્થાવર મિલકતો એને કહેવાય કે જે તમારી જે મૂવ ના કરી શકાય, જેમ કે તમારી મિલકત છે, જેમ કે તમારી જમીન છે, પછી તમારું ઘર છે અથવા કોઈ બિલ્ડિંગ છે. ઓકે, તો એ બધું તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ના લઈ જઈ શકો. ઓકે, તો એને જ્યારે વેચાણ કરવામાં આવશે તો એના પર લાગશે લોંગ ટર્મ એટલે કે લાંબા સમયનો જે કેપિટલ ગેઇન ટેક્સ છે, એટલે કે એના પર જે ફાયદો થયો છે તે ટેક્સ લગાડવામાં આવે છે. ઓકે, અને ઇન્ડેક્સેશન શું છે પહેલા તો હવે ઇન્ડેક્સેશન કોને કહેવામાં આવે છે, તો કે ઇન્ડેક્સેશન જે છે એ મોંઘવારીના આધારે એસેટ ખરીદી કિંમતોને સમાયોજિત કરે છે. ઓકે, એટલે કે જે ત્યારે તમે ધારો કે 20 વર્ષ પહેલા જો તમે 20 લાખ રૂપિયામાં જો કોઈ ઘર લીધું હશે, કે પણ અત્યારે 2024 ચાલી રહ્યું છે. ઓકે, તો એ જે ઘર હશે એના ધારો કે માની લો કે 50 લાખ રૂપિયા થઈ ગયા છે. ઓકે, તો આ જે છે ભાવ વધી ગયો છે. ઓકે, તો આ જે છે એને આપણે એસેટ જે આપણે ઇન્ડેક્સેશન કરશું. ઇન્ડેક્સેશન એટલે શું કરશે, તો કે જે આપણે જે મોંઘવારીની અસરને અસરકારક રીતે તટસ્થ કરશે. ઓકે, એટલે કે જે મોંઘવારી હતી ત્યાંની મોંઘવારીની જે અત્યારની મોંઘવારી છે એને આપણે એડજસ્ટ કરશે. ઓકે, તો એને કારણે જે કરદાતાઓ છે એની એકંદર કર જવાબદારી છે એ ઘટાડીને ઇન્ડેક્સેશનને એક મૂલ્યવાન લાભ મળે છે. ઓકે, એટલે કે જે આ જે ઇન્ડેક્સેશન કરવામાં આવે તો જે છે એ જે અત્યારે જે મોંઘવારી ઘણી બધી છે. ઓકે, તો તેને એડજસ્ટ કરવાની છે ત્યારે જે આપણે જે ઘર ખરીદેલું તે પ્રમાણે. ઓકે, તો એ પ્રમાણે એના પર ટેક્સ લગાડવામાં આવશે. ઓકે, તો તેને કામ આવે છે ઇન્ડેક્સેશન. ઓકે, હવે આગળ જોઈએ તો આ જે ઇન્ડેક્સેશન થયું એ લાભને દૂર કરવાના પ્રસ્તાવ પછી આવેલો. ઓકે, હવે આપણે જોઈએ પહેલા તો જે આ જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ અત્યારે કેટલો લાગે છે. ઓકે, તો એ જે છે અગાઉ જે છે એ 20% જેટલો લાગતો હતો, એ ઘટાડીને અત્યારે 12.5% થઈ ગયો છે 2024-25ના બજેટમાં. ઓકે, તો આ જે છે એક ફાયદાકારક છે. ઓકે, તો આની અંદર છે જે દર જે છે કે નવો દર જે છે જે આપણે LTCG નો. ઓકે, તો એ દર જે છે ઇન્ડેક્સેશનને ધ્યાનમાં લીધા વિના તમામ અસ્કયામતો છે એને લાગુ પડે છે. ઓકે, અસ્કયામતો એટલે કે જે કોમ્પોનન્ટ છે જે આપણે જમીન છે, ઘર છે, કે એસેટ્સ જે છે તેની વાત કરવામાં આવે છે. કે તો તેને લાગુ પડે છે. એમાં ઇન્ડેક્સેશનને ધ્યાનમાં નથી લાવવાનું, એટલે કે આપણે એડજસ્ટ નથી કરવાનું આપણે જે મોંઘવારી છે તેને, અને એના સિવાયનું જે આપણે ટેક્સ લાગે છે તેને કહેવામાં આવે છે. ઓકે, તો એનો અત્યારે 12.5% છે. ઓકે,
આ યાદ રાખવાની જરૂર નથી કે કેટલા ટકા ચાલી રહ્યો છે, ખાલી એટલું યાદ રાખવું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ શું છે. ઓકે, તો એના વિશે પણ આપણે જોઈએ. તો પહેલા તો કેપિટલ ગેઇન ટેક્સ શું છે? તો કે જે મૂડી અસ્કયામતોના ઉદાહરણ પહેલા તો કે મૂડી કોને કહેવામાં આવે છે કે અસ્કયામતો એટલે કે એસેટ્સ કયા કયા છે? તો કે જમીન છે, ઇમારતો છે, ઘરની મિલકતો છે, વાહનો, પેટેન્ટ, ટ્રેડમાર્ક, લીઝ હોલ્ડ અધિકારો, મશીનરી અને દાગીના છે. પછી ભારતની કંપની સંબંધિત જે અધિકારો છે, વ્યવસ્થાપન, નિયંત્રણ અને જે કાનૂની અધિકારો છે. પછી જે રિયલ એસેટ્સ, સ્ટોક્સ, બોન્ડ્સ. ઓકે, તો આ બધાની સાથે બોન્ડ્સ પર તો નથી લાગતું. ઓકે, હવે આ જે છે મતલબ આ બધી સંપત્તિઓ પર જે વેચાણમાંથી જે સંચિત થયેલો નફો છે, ઓકે, તેનો ઉલ્લેખ કરે છે. ઓકે, એટલે આ બધું જ્યારે આપણે ભેગું કરીએ મતલબ આમાંથી જો આપણે કોઈ પણ વસ્તુ વેચીએ, ઓકે, તો તેના પર વેચાણ પર જ્યારે કોઈ ફાયદો થાય છે, એના પર જે નફો થાય છે, ઓકે, ધારો કે તમે 20 લાખમાં ઘરે ખરીદેલું અને અત્યારે 50 લાખમાં વેચો છો, તો તમને 30 લાખનો ફાયદો થાય છે. ઓકે, લાંબા સમય પછી. ઓકે, તો આ જે છે આ જે ફાયદો થાય છે, ઓકે, તો તેના આપણે આના પર જે 30 જે છે એના પર 30 લાખ જે છે એના પર આપણે કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવાનો હોય છે, એના પર ટેક્સ આપવાનો હોય છે. ઓકે, તો ધારો કે 10% બી લાગતો હોય તો આપણે 10% ગણીએ તો કેટલા થાય? તો 3 લાખ રૂપિયા થાય. ઓકે, તો 3 લાખ રૂપિયા આપણે ટેક્સ આપવાનો, કેપિટલ ગેઇન ટેક્સ. ઓકે, હવે એની વ્યાખ્યા આપણે જોયું કે જે નફાને આવક તરીકે ગણવામાં આવે છે, જે 30 લાખ રૂપિયા જે છે એને નફો તરીકે આવક તરીકે ગણવામાં આવે છે. ઓકે, એટલે એને પર કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. ઓકે, અને આ જે છે એ કરવેરા માટે જવાબદાર છે. ઓકે, અને એ જે છે જે કેપિટલ ગેઇન ટેક્સ તરીકે ઓળખાય છે. ઓકે, હવે મૂડી લાભની અવધિ જોઈએ તો બે પ્રકારના આ મતલબ ટેક્સ જોવા મળે છે. એક છે ટૂંકા ગાળાનો લાભ, જે નિર્ધારિત સમય કરતા ઓછા સમય માટે હોય છે, ને લાંબા ગાળાનો લાભ જે આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એના વિશે જ વાત કરવાની છે. ઓકે, હવે કરવેરા શું છે? તો કે કરવેરા મતલબ જે લગાડવામાં આવે છે જ્યારે માલિકો અને વચ્ચે જે અસ્કયામતોને જે ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે તમે જે ઘર ખરીદેલું, ઓકે, 30 લાખનો જે ફાયદો થતો હતો તમને, ઓકે, તો એના પર જે આપણે કેપિટલ ગેઇન ટેક્સ ભરવાનો હોય છે જ્યારે આ ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે જ. ઓકે, વ્યક્તિઓ અને જે વ્યવસાયો છે આ બંનેને આ કર લાગુ પડે છે. ઓકે, હવે કર કાર્યક્ષમ વ્યૂહરચના એટલે કે જે કર ચૂકવનાર જે વ્યક્તિ છે એ સીજીટીના બોજને ઘટાડવા માટે વ્યૂહરચના શોધી શકે છે, એટલે કે જે આપણે લૂપ હોલ શોધી લઈએ છીએ કોઈ પણ બાબતમાં. ઓકે, તો એના જેવું છે કે એના માટે મતલબ લૂપ હોલ શોધવામાં આવે છે. કે હવે બે પ્રકારના સીજીટી છે, એટલે કે ટૂંકા ગાળાનું સીજીટી અને લાંબા ગાળાનું સીજીટી. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આપણે અત્યારે 12.5% જેટલું છે. ઓકે, તેના વિશે જોઈ લો અત્યારે. ઓકે, તો એના સિવાય જે આપણે ટૂંકા ગાળાનો આવે છે, ઓકે, તો એ જે છે 36 મહિનાથી ઓછા સમય માટે રાખવામાં આવેલી કોઈ પણ સંપત્તિ છે એને ટૂંકા ગાળાની સંપત્તિ કહેવામાં આવે છે. ઓકે, પણ આની અંદર જે શેર છે ને એવું બધું આપણે ઇન્ક્લુડ નથી કરતા, પણ આપણે જે ગાડી છે ને એવું બધું આપણે ઇન્ક્લુડ કરવામાં આવે છે, ગાડી, મશીનરી એવું બધું ઇન્ક્લુડ કરવામાં આવે છે. ઓકે, પછી સ્થાવર મિલકતો છે એના કિસ્સામાં જોઈએ તો સમયગાળો 24 મહિનાનો છે, એટલે કે સ્થાવર મિલકતો એટલે કે જે આપણે જમીન થઈ ગઈ, બિલ્ડિંગ થઈ ગઈ, આપણે ઘર થઈ ગયું, તે બધાને આપણે 24 મહિના કરતા જો વધારે લાખીએ તો એના પર લાગશે આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. ઓકે, પણ જો આપણે 24 મહિના કરતા જો ઓછો ટાઈમ રાખીએ તો તેને આપણે કહીશું ટૂંકા ગાળા એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. ઓકે, એના પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. ઓકે, અને વેચાણ કરશું ત્યારે એના પર જે નફો છે ટૂંકા ગાળાની મૂડીના લાભ તરીકે ગણવામાં આવશે અને એના મુજબ કર લગાડવામાં આવશે. ઓકે, આગળ જોઈએ તો લાંબા ગાળાનું કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. તો કોઈ પણ સંપત્તિ કે જે 36 મહિનાથી વધુ સમય માટે રાખવામાં આવે, ઓકે, 36 મહિના કરતા વધારે જો સમય રાખવામાં આવે તો તેને લાંબા ગાળાનું આપણે સંપત્તિ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે ધારો કે ગાડી છે અથવા તો બીજી કોઈ વસ્તુ છે તો તેને આપણે 36 મહિના કરતા જો વધારે રાખીએ, ઓકે, તો એના પર આપણે કેપિટલ ગેઇન ટેક્સ લગાડી શકીએ. 36 મહિના સોરી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લગાડી શકીએ. ઓકે, પછી એના સિવાય જે પ્રેફરન્સ શેર, ઇક્વિટી, યુટીઆઈ યુનિટ છે, સિક્યોરિટીઝ, ઇક્વિટી આધારિત જે મ્યુચ્યુઅલ ફંડ છે અને જે ઝીરો કૂપન બોન્ડ છે, ઓકે, તો એવા બધા જે ઇક્વિટી છે, એસેટ્સ છે, ઓકે, તો એના પર આપણે 1 વર્ષ કરતા જો મતલબ એના પર જે છે 1 વર્ષ કરતા પણ આપણે જો વધારે રાખી લઈએ, ઓકે, આને તો એના પર આપણે ડાયરેક્ટલી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ રાખશે. ઓકે, એના પર શોર્ટ ટર્મ નહીં લાગે કેમ કે આપણે 1 વર્ષ પછી આપણે એના પર ડાયરેક્ટલી લોંગ ટર્મ લાગવા માંગશે. ઓકે, આવી સંપત્તિના વેચાણ દ્વારા પેદા થતા નફાને લાંબા ગાળાની મૂડી તરીકે લાભ તરીકે ગણવામાં આવશે અને આ જે છે એના મુજબ કર લગાડવામાં આવશે. ઓકે, સમજી ગયા? હવે નેક્સ્ટ છે બેન્કિંગ કાયદા સુધારા બિલ 2024. તો બેન્કિંગ કાયદા સુધારા બિલ 2024 છે એ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. ઓકે, હવે આમાં શું છે નવું? તો કે જે નોમિનીમાં વધારો કરવામાં આવ્યો છે. ઓકે, એટલે કે થાપણદારો એટલે કે જે ડિપોઝિટર્સ હશે, જે બેંકમાં જમા મતલબ જે શેર હોલ્ડર્સ હશે, ઓકે, તો એ જે છે તેમના શેર નિર્દિષ્ટ પ્રમાણ સાથે ક્રમિક રીતે 4 જેટલા નોમિનેટ કરી શકશે. ઓકે, એટલે કે તમે ધારો કે કોઈ પણ બેંક એકાઉન્ટ ખોલો છો, કે તો તમારા પછી જે મતલબ તમારી જો કોઈ રકમ બચી જાય, કે બેંકમાં, તો તે કોને પ્રોવાઈડ કરવાની, તો એ પ્રમાણે તમારો એક નોમિની હશે કે તમારી સાથે મતલબ તમારા બદલામાં એ આપણે રાખી શકાય છે. ઓકે, લોન માટે છે, પછી આપણે જે ઇન્સ્યોરન્સ માટે છે તો એમના માટે આપણે નોમિની રાખતા હોઈએ છીએ. કે તે રીતે છે. ઓકે, તેમાં જે 4 રીતે આપણે 4 જેટલા આપણે નોમિની રાખી શકીએ છીએ અને આ જે નોમિની છે એટલે કેટલાક નોમિનીઓ જે છે ચોક્કસ ક્રમમાં આપણે ગોઠવી શકીએ છીએ. એટલે આપણે સૌપ્રથમ જેમ કે મમ્મીને પ્રેફરન્સ આપીએ, પછી પપ્પાને પ્રેફરન્સ આપીએ, એ રીતે. ઓકે, એવી રીતના મંજૂરી આપે છે અને ભંડોળ માટે વ્યવસ્થિત દાવાની ખાતરી કરે છે. ઓકે, એટલે મતલબ આપણે જો પહેલેથી કહી દઈએ કે પહેલા આ નહીં હોય તો કોને આપવું ને આ નહીં હોય તો કોને આપવું, એ રીતે. ઓકે, તો એ રીતે આખું કામ કરશે. ઓકે, પછી ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ છે. ઓકે, હવે જો સળંગ જો 7 વર્ષ સુધીમાં કોઈ દાવો ના કરે, ઓકે, ધારો કે કોઈનું મૃત્યુ થઈ ગયું અને પછી એના માટે કોઈ દાવો કરવા માટે કોઈ લોકો છે ને બેંકમાં પણ અત્યારે જોવા મળે છે કે
કોઈ દાવો કરવા મતલબ અમુક એકાઉન્ટ છે એમાં પૈસા તો પડેલા છે પણ એના પર એ એકાઉન્ટ પર કોઈ પણ પ્રકારનો દાવો નથી કરવામાં આવી રહ્યો. ઓકે, તો એને જે છે આપણે આ જે IEPF જે છે ઓકે, તો તેના માટે યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે આ જે 7 વર્ષ સુધી જો કોઈ દાવો ના કરે તો જે બિન દાવા કરેલા જે ડિવિડન્ડ છે, શેર, વ્યાજ અથવા તો બીજું કોઈ હશે, બોન્ડ રિડમ્પશન જે એ જે હશે તો એને આ જે બોન્ડ રિડમ્પશન કરીને પછી IEF ને ટ્રાન્સફર કરવામાં આવશે. ઓકે, હવે જે વ્યક્તિઓ છે એ IEPF જે છે એની પાસે ટ્રાન્સફર અથવા તો રિફંડનો દાવો કરી શકે છે. ઓકે, ધારો કે મતલબ 7 વર્ષ થઈ ગયા અને પછી જો કોઈએ દાવો નહીં કર્યો તો એને IEPF ને ટ્રાન્સફર કરી દેવામાં આવશે, પણ એને 7 વર્ષ પછી પણ કોઈ દાવો કરીને પછી માંગી શકે છે, ટ્રાન્સફર કરી શકે છે, તો રિફંડનો દાવો પણ કરી શકે છે, જેની પાસે આપણે IEPF છે તેને આપણે આપી દીધો હશે તો. ઓકે, હવે શેર હોલ્ડિંગના નોંધપાત્ર રસ. ઓકે, તો આમાં જોઈએ તો શેર હોલ્ડિંગમાં જે નોંધપાત્ર વ્યાજ છે ઓકે, તેના માટે થ્રેશોલ્ડ ડિરેક્ટરશીપ છે. ઓકે, એટલે કે પહેલા જે 5 લાખ હતી તો એના પછી અત્યારે 2 કરોડ કરવામાં આવી છે. ઓકે, એટલે ધારો કે મતલબ કોઈ પણ કંપની છે ઓકે, તો તેના ડિરેક્ટર બનવા માટે તમે મતલબ જે શેર હોલ્ડિંગ હશે તે 2 કરોડ સુધીની જો શેર હોલ્ડિંગ હશે તો તેને આપણે ડિરેક્ટરશીપ કરવામાં આવશે. કે ડિરેક્ટર જે આપણે કહીએ છીએ જે કંપનીના ડિરેક્ટર બનાવવામાં આવે છે, તો 2 કરોડ સુધીના જે શેર હોલ્ડિંગની મર્યાદા હશે તો તેમને જ આપણે પહેલા 5 લાખ હતી. ઓકે, મોંઘવારીને આપણે મતલબ બજારની ગતિશીલતાને લઈને અત્યારે 2 લાખ કરવામાં 2 કરોડ કરવામાં આવી છે. ઓકે, હવે સહકારી બેંકો માટે જોગવાઈ છે. ઓકે, તો સહકારી બેંકોમાં જે ડાયરેક્ટરો છે હવે 10 વર્ષ પહેલા જે હતા 8 વર્ષ હતી, તો હવે જે 10 વર્ષ છે એ વિસ્તૃત મુદત કરવામાં આવશે. ઓકે, એટલે કે પહેલા 8 વર્ષ સુધી મતલબ બેંકના ડાયરેક્ટરો જોવા મળતા હતા, હવે 10 વર્ષ સુધીના હશે. અને આ જે સહકારી બેંકો મેનેજમેન્ટમાં છે એ સાતત્ય અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે. ઓકે, આગળ જે મહત્વ તો રિપોર્ટિંગમાં સુસંગતતા, એટલે કે જે બિલ જે છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે સુસંગત રહેશે. ઓકે, અને દાવા વગરની જે થાપણો એ ઘટાડવી, એટલે કે જે આપણે અત્યારે પણ જોવા મળે છે કે માર્ચ 2023 સુધીમાં 4200 કરોડ વટાવી ગઈ છે જે થાપણો છે, એટલે કે જે આપણે બેંકમાં પડી રહેલી અથવા તો બીજી કોઈ જગ્યાએ બિન દાવા કરેલા જે વસ્તુઓ છે, એટલે જે આપણે કિંમત છે જે 42,000 કરોડ જેટલી છે. ઓકે, તો એ જે છે એ બહુવિધ નોમિનીઓની મંજૂરી આપીને જે બિલોનો ઉદ્દેશ્ય દાવા વગરની થાપણોને ઘટાડવાનો છે, એટલે કે આ ઘટાડવા માટે જ આ કામ કરી રહ્યા છો કે આ બિલ લાવી રહ્યા છો. કે દાવા વગરની થાપણોની સ્પષ્ટતા, એટલે કે દાવો ન કરેલી જે થાપણો છે 10 વર્ષ માટે નિષ્ક્રિય બચત ખાતું, એટલે કે જે મતલબ 10 વર્ષ સુધી આ બંધ મતલબ દાવો નહીં કરેલા એવા થાપણ તરીકે અત્યારે પડી રહી છે. ઓકે, પાકતી મુદતમાં. ઓકે, એટલે કે મતલબ એના પર તો ઇન્ટરેસ્ટ જનરેટ થયા કરે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે અન્નપૂર્તિ ધ ગ્રેન ATM. તો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને ઓડિશાની સરકારે સંયુક્ત રીતે ભુવનેશ્વરમાં 24/7 ગ્રેન ATM શરૂ કર્યું છે. ઓકે, હવે આ ગ્રેન ATM શું છે તો કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ છે, તો એના હેઠળ 24 કલાક વપરાશ માટે લાભાર્થીઓ માટે અનાજ પૂરું પાડવા માટે છે. ઓકે, હવે NFSA છે એ હકદારીઓ મતલબ કોને સમાવેશ કરવામાં આવે છે તો ગ્રામીણ વસ્તી જે છે 75% સુધી અને શહેરી વસ્તી જે છે 50% સુધી, આની અંદર જે વ્યક્તિઓ છે સબસિડી વાળા અનાજ મેળવી શકે છે. ઓકે, એટલે કે શહેરી વિસ્તારમાં ઓછા લોકો છે ને ગ્રામીણમાં વધારે છે, આ યાદ રાખો. ઓકે, આગળ જોઈએ તો અન્નપૂર્તિની વિશેષતા. ઓકે, તો મેડ ઇન ઇન્ડિયા છે પહેલા તો કે WFP એટલે કે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ તો છે જ, એ ઇન્ડિયાના દ્વારા જે ડિઝાઇન કરેલું અને વિકસિત છે. ઓકે, યાદ રાખવું કોના દ્વારા ડિઝાઇન કર્યું છે તો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ઇન્ડિયા દ્વારા. ઓકે, બાયોમેટ્રિક પ્રમાણીકરણ. ઓકે, એટલે જ્યારે પણ જે લાભાર્થી હશે પસંદ કરેલું જે લાભાર્થી હશે ત્યારે બાયોમેટ્રિક એનું સ્કેન કરવામાં આવશે. ઓકે, અને એના આધારે એને અનાજનો પ્રકાર અને જથ્થો વિતરિત કરવામાં આવશે. ઓકે, પછી યુનિવર્સલ એક્સેસ એટલે કે રાહ જોવાનો સમય જે છે 70% સુધી ઘટાડે છે, એટલે કે જ્યારે તમે દુકાનમાં જ્યારે મતલબ આ લોકો જ્યારે દુકાનમાં અનાજ લેવા જાય છે તો લાઈનમાં લાગવું પડે છે. ઓકે, તો એની જગ્યાએ એમાં ખાલી બાયોમેટ્રિક આપણે કેવી રીતના કે જે આપણે મોબાઈલ આપણે સિમ કાર્ડ લેવા જઈએ ત્યારે તમારું જે ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે. ઓકે, તો તે રીતે જ આમાં પણ એક ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે, બાયોમેટ્રિક સ્કેન કરવામાં આવશે ને તમને ડાયરેક્ટ તમારો અનાજ મળી જશે. ઓકે, એ રીતે. પછી ઉર્જા કાર્યક્ષમતા, તો ઓટોમેટિક રિફિલિંગ કરવા માટે જે સોલર પેનલ્સ અને આપણે કરી શકીએ છીએ. ઓકે, એટલે વીજળી માટે. ઓકે, પછી જે આપણે માન્યતા જોઈએ તો 2022માં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ છે ઇનોવેશન એવોર્ડ્સમાં જે ભૂખ દૂર કરવા માટે જે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ ના ટોચ 5 નવીન ઉકેલોમાંનો એક તરીકે સન્માનિત કરવામાં આવેલો આ જે પ્રોગ્રામ છે એને. ઓકે, મતલબ જે આપણે આ ધ ગ્રેન ATM છે ઓકે એની વાત કરવામાં આવે છે અને 5મો આપણે ગણવામાં આવેલો. ઓકે, હવે આગળ જોઈએ તો UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, તો એ જે છે સ્થાપના 1961માં થયેલી અને આજે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા થયેલી. ઓકે, યુનાઇટેડ નેશન્સ દ્વારા. ઓકે, મિશન જોઈએ તો વિશ્વની ભૂખ દૂર કરવી છે. પછી વિશ્વની સૌથી મોટી જે માનવતાવાદી સંસ્થા કટોકટી દરમિયાન જીવન બચાવવું અને જે ખોરાકની સહાય પૂરી કરવી. ઓકે, આની ભૂમિકા છે. ઓકે, અને સન્માન જોઈએ તો 2020માં એને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ઓકે, આ સંસ્થાને યુનાઇટેડ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે ઉદાર શક્તિ 2024. તો તાજેતરમાં ભારતીય વાયુસેના અને જે રોયલ મલેશિયન વાયુસેના છે એને ઉદાર શક્તિ 2024ની કવાયતમાં ભાગ લીધો હતો. ઓકે, આ જે કવાયત છે એ જે મલેશિયન ક્વાન્ટોન ખાતે રોયલ મલેશિયન એરફોર્સના સહયોગથી હાથ ધરવામાં આવેલી. ઓકે, અને આ સંયુક્ત હવાઈ કવાયત છે. ઓકે, પ્રાથમિક ઉદ્દેશ્ય જે છે એ ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે અને બંને વાયુસેના છે અને ટેકનિકલ નિષ્ણાંતોએ કવાયત દરમિયાન જે જાળવણી પ્રથાઓની આપ લે કરી હતી. ઓકે, આગળ જોઈએ તો એર કોમ્બેટ મિશન હતા આની અંદર, જેમાં
IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સનું જે SU-13 MK-1 અને જે ફાઇટર જેટ હતું અને જે આપણે મલેશિયન જે એરફોર્સ હતી તો તેમણે SU-13 MKM જે છે એ ફાઇટર્સની સાથે એર કોમ્બેટ મિશનમાં ભાગ લીધો હતો. આનાથી બંને હવાઈ દળો જે છે મતલબ ક્રૂ જે છે એકબીજાને ઓપરેશનલ પ્રોટોકોલથી આપણે પરિચિત થઈ શકો કે અને જે SU-30 જે એરક્રાફ્ટ છે એ ઓપરેશનમાં આંતર કાર્યક્ષમતા અને સમાનતા અને એકંદર અસરકારકતા વધારવાનો હતો કે આ કવાયતનો હેતુ. ઓકે આગળ હવે જોઈએ SU-30 MK-1 એટલે કે સુખોઈ SU-30 MK-1 જે છે એક મલ્ટી રોલ કોમ્બેટ ફાઇટર એરક્રાફ્ટ છે. ઓકે અને આ જે છે ભારતીય વાયુસેના માટે સુખોઈ ડિઝાઇન બ્યુરો અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે HAL જે આપણે કહીએ છીએ તો તેના દ્વારા સંયુક્ત રીતે વિકસિત થયેલું છે. SU-30 જે ફાઇટર એરક્રાફ્ટ પર આધારિત છે અને આ જે છે SU-30 MK-1 એ થ્રસ્ટ વેક્ટરિંગ કંટ્રોલ અને જે કેનાર્ડ છે એનાથી સજ્જ છે. ઓકે હવે આપણે નેક્સ્ટ ટોપિક વિશે જોઈએ તો મહાસાગરની અંદર વિશેષતાઓ એટલે કે રિલીફ ફીચર્સ. તો ભારત દ્વારા પ્રસ્તાવિત અશોક, ચંદ્રગુપ્ત અને કલ્પતરુ જે છે એ નામના 3 હિન્દ મહાસાગરમાં માળખા શોધી કાઢવામાં આવે છે. ઓકે હવે આ જે માળખા છે એમનું નામ આપવામાં છે અશોક જે સી માઉન્ટ છે. ઓકે સી માઉન્ટ છે. ઓકે ચંદ્રગુપ્ત રીજ છે અને કલ્પતરુ રીજ છે. ઓકે હિન્દ સાગરમાં જે દક્ષિણ પશ્ચિમ ભારતીય રીજ છે તો ત્યાં આવેલા છે. ઓકે આ ત્યાં આગળ સ્થિત છે. ઓકે તમે જોઈ શકો છો સાઉથ વેસ્ટ ઇન્ડિયન રીજ જે આફ્રિકા પછી છે. ઓકે આફ્રિકાની નીચે. ઓકે તમે મેપમાં જોઈ શકો છો આપણું ઇન્ડિયા છે. ઓકે અને આ જે આપણું રહ્યો સાઉથ વેસ્ટ ઇન્ડિયન રીજ. ઓકે તો અહીંયા આવેલ છે ભારતથી ખાસી દૂર છે. ઓકે હવે આગળ જોઈએ તો આ રચનાઓ જે શોધ જે છે નેશનલ સેન્ટર ફોર ધ પોલર એન્ડ ઓશન રિસર્ચ એના દ્વારા કરવામાં આવી છે. ઓકે અને જે નામકરણ છે એ જે છે IHO છે એના દ્વારા કરવામાં આવે છે. ઓકે હવે નામકરણ કેવી રીતના કરવામાં આવે છે તેના વિશે જોઈએ તો પ્રાદેશિક સમુદ્રની બહાર છે. ઓકે તો આપણને બધાને ખબર જ છે કે જે આપણે કોન્ટિનેન્ટલ શેલ્ફ જે કહીએ છીએ. ઓકે એટલે કે આપણે જે જમીનનો વિસ્તાર છે પછી કોન્ટિનેન્ટલ શેલ્ફ આવે છે પછી સ્લોપ આવે છે પછી કેનિયન આવે છે. ઓકે તો આ બધું તો છે જ પણ આપણે જે સમુદ્રમાં આપણે નોટિકલ માઇલ્સ પ્રમાણે જોતા હોય છે કે આપણે જે ઇન્ટરનલ વોટર્સ કહે છે પછી જે હાઈ સીસ આવે છે. ઓકે જે આપણે 124 આપણે નોટિકલ માઇલ સુધીનું જે આપણે કહીએ છીએ. ઓકે જે મતલબ આપણે ઇન્ડિયાનું જે આપણે રિજન લાગે છે. ઓકે આપણે હાઈ સી સુધીનો. ઓકે તો એ જે વિસ્તાર છે તો એ સમુદ્રની બહારનો જે વિસ્તાર છે. ઓકે તો ત્યાં જે છે વ્યક્તિઓ અને એજન્સીઓ જે છે એ અનામી વિશેષતાઓ જેમ કે આપણે સી માઉન્ટ થઈ ગયા અથવા તો બીજી રિફ્ટ વેલી થઈ ગઈ પછી ટ્રન્ચીસ થઈ ગયા જેમ કે આપણે મરિયાના ટ્રન્ચ જે કહે છે તો એ બધા જે આઇસલેન્ડ છે. ઓકે તો એ બધા માટે નામ જે છે એ પ્રોવાઈડ કરી શકે છે પ્રસ્તાવિત કરી શકે છે અને આ જે છે આ જે દરખાસ્તો એટલે કે આ વ્યક્તિઓ જે અથવા તો એજન્સીઓ છે એ દરખાસ્તો કોને કરશે તો કે IHO ની જે એક અંડર સી ફીચર્સ નામની માનકીકરણ છે એટલે કે એક સ્ટાન્ડર્ડ છે. કે એક બુક છે રિપોર્ટ જેવું છે જે અંડર સી ફીચર્સ નામથી છે. ઓકે અને એ જે છે માર્ગદર્શિકા છે એને અનુસરવામાં આવે છે અને ત્યારબાદ આને અનુસરીને જે વ્યક્તિઓ અને એજન્સીઓ છે એ નામ બહાર પાડશે. ઓકે અને આ જે લક્ષણને નામ આપતા પહેલા તેના પાત્ર વિસ્તાર અને સ્થિતિને ઓળખવા આવશ્યક છે. ઓકે હવે આ જે નામ આપ્યા પછી જે દરખાસ્તોની સમીક્ષા છે એ IHO સબ કમિટી ઓન અંડર ફીચર્સ નેમ્સ જે છે એના દ્વારા કરવામાં આવે છે. ICUFN. ઓકે IHO શું છે તો કે આપણે કઈ એક મિનિટ ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન. ઓકે તો એનું ફૂલ ફોર્મ છે IHO. ઓકે IHO એનું ફૂલ ફોર્મ શું થાય છે કે ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન. ઓકે એવું થાય છે. ઓકે અને એ જે છે આ જે કમિટી હશે તે આ નામને કન્સિડરેશનમાં લેશે. ઓકે પછી આ જે GEBCO જે છે એ જનરલ બાયથોમેટ્રિક ચાર્ટ જે છે ઓશન્સ માટે બનાવે છે એટલે કે બાયથોમેટ્રિક ચાર્ટ એટલે શું એક તરીકેનું મેપ. ઓકે તો એ બનાવે છે અને એ જે છે યુનેસ્કો હેઠળ IHO અને જે IOC છે એના દ્વારા સંયુક્ત પ્રોજેક્ટ છે. ઓકે અને આ જે બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરીને વિશ્વના મહાસાગરોના નકશા બનાવે છે. ઓકે હવે આ જે GEBCO એટલે કે જે આપણે જનરલ બાયોમેટ્રિક ચાર્ટ ઓન ઓશન્સ અને જે SUFN છે એટલે કે જે કમિટી છે. ઓકે એ જે છે સામાન્ય સુવિધા પ્રકારના ડિજિટલ ગેસેટિયર્સ જાળવે છે. ઓકે એક પ્રકારનો આપણે એક બેંક બનાવે છે આપણે ડેટાનું. ઓકે હવે આપણે ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન વિશે જોઈએ તો 1921માં સ્થાપવામાં આવી હતી અને સભ્ય તરીકે ભારત અને આંતર સરકારી સંસ્થાઓ છે UN માં નિરીક્ષકનો દરજ્જો દર્શાવે છે. ઓકે હાઇડ્રોગ્રાફિક અને નોટિકલ ચાર્જિંગને લગતા જે આંતરરાષ્ટ્રીય ઓથોરિટી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે અને બીજું છે ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન કમિશન. ઓકે ઓશનોગ્રાફિક કમિશન સોરી. ઓકે 1961માં એની સ્થાપના કરવામાં આવી હતી અને દરિયાઈ વિજ્ઞાનના આંતરરાષ્ટ્રીય જે સહકાર છે એને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. ઓકે હવે નેક્સ્ટ ટોપિક છે પૃથ્વીનો આંતરિક ભાગ. ઓકે તો તમને ખબર છે હવે પૃથ્વીના જે વૈજ્ઞાનિકો છે એમને પૃથ્વીના આવરણમાંથી સૌથી ઊંડા ખડકના નમૂના મેળવ્યા છે. ઓકે મેન્ટલમાંથી મેળવે છે. મેન્ટલ તમને ખબર જ હશે આપણે અપર મેન્ટલ અને લોઅર મેન્ટલ આ બે ભાગ પડે છે. ઓકે તો આ જે મેન્ટલ છે ત્યાં તે ભાગમાંથી આ નમૂના મેળવ્યા છે. ઓકે હવે આ ડ્રિલિંગ ઊંડાઈ અને સ્થાન જોઈએ તો જે જોઇડિસ નામનું જે રિઝોલ્યુશન છે. ઓકે એ પૃથ્વીના આવરણમાં સમુદ્રની તળની નીચે પ્રભાવશાળી 1.2 મીટર સુધી ડ્રિલિંગ કરીને પછી આ જે ખડક છે બહાર કાઢેલો. આ ડ્રિલિંગ જે છે એટલાન્ટિસ મોસિફ નજીક જે મધ્ય એટલાન્ટિક રીજ છે તો તેની નજીક
પાણીની અંદરના પર્વત પર આ ખોદકામ કરવામાં આવ્યું હતું. ઓકે, હવે જોઇડિસ શું છે પહેલા તો આ જે રિઝોલ્યુશન છે, જોઇડિસ રિઝોલ્યુશન, જેને JR તરીકે ઓળખવામાં આવે છે, એ નોંધપાત્ર સંશોધન જહાજ છે. ઓકે, આ એક જહાજ છે અને એ જે છે મુખ્ય નમૂનાઓ એકત્રિત કરવા અને અભ્યાસ કરવા માટે સમુદ્રના તળનું ડ્રિલિંગ કરે છે. ઓકે, આ જે એક જહાજ છે, ઓકે, એનો હેતુ જે છે એ વૈજ્ઞાનિકોએ આબોહવા પરિવર્તન અને ભૂશાસ્ત્ર અને જે પૃથ્વીના ઇતિહાસને વધુ સારી રીતે સમજવામાં મદદ કરવાનો છે. ઓકે, હવે આને જે છે ઇન્ટરનેશનલ ઓશન ડિસ્કવરી પ્રોગ્રામ જે છે એ વૈશ્વિક પહેલનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય સમુદ્રના સંશોધન દ્વારા જે પૃથ્વીના રહસ્ય છે એને ઉજાગર કરવાનું કાર્ય કરે છે. અને એમાં એક જે છે આ જે જોઇડિસ જે રિઝોલ્યુશન છે એના હેઠળનો એક પ્રોગ્રામ છે. ઓકે, વૈશ્વિક પહેલમાંનો. ઓકે, હવે જે કોર સેમ્પલિંગ ભંડોળ જે છે આને નેશનલ સાયન્સ ફાઉન્ડેશન તરફથી ભંડોળ પ્રોવાઈડ કરવામાં આવે છે અને જે સમુદ્રના તળિયાને ડ્રિલ કરવું એ જીઆરનો કોર નમૂનો મેળવવો છે. ઓકે, અને જે સમય જતા પૃથ્વીના વિકાસની આંતરદ્રષ્ટિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. એટલે કે આ લોકો જે છે આપણે ખોદકામ કરીને પછી જે પૃથ્વી એટલે મતલબ એના જે રહસ્ય છે એ ખોદકામ કરવાનું કાર્ય કરે છે. ઓકે, હવે આગળ જોઈએ. હવે નમૂનાનું મહત્વ એટલે કે આ જે નમૂનો પ્રાપ્ત કરવામાં આવ્યો હતો તે જે છે આ જે ખડકના નમૂના 70% વધુ મેન્ટલ સામગ્રી ધરાવે છે. ઓકે, હવે આ નમૂનાની પૃથ્થકરણ કરીને વૈજ્ઞાનિકો આમાં આંતરદ્રષ્ટિ મેળવે છે. ઓકે, આપણે મેટલની જે રાસાયણિક મેકઅપને જોઈએ એટલે કે એની અંદર કોનો સમાવેશ થાય છે, કયા કયા મતલબ મેટલ્સનો મતલબ સમાવેશ થાય છે, તો કે તાપમાનની શ્રેણીમાં આવરણ વાળા જે ખડકો, દરિયાઈ પાણીની વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાની તપાસ અને જે જીવનની ઉત્પત્તિ એટલે કે અબજો વર્ષો પહેલા જે પૃથ્વી પરના જીવનનો છે એના ઉદ્ભવને પ્રભાવિત કરશે. ઓકે, એટલે કે મતલબ જૂની આપણી જે પણ ડેટા છે એ પ્રોવાઈડ કરી શકાશે. ઓકે, ખડકના આપણે સેમ્પલથી. ઓકે, હવે પૃથ્વી પરનો આંતરિક ભાગ પૃથ્વીનો જે આંતરિક ભાગ વિશે જોઈએ તો સૌપ્રથમ આપણને ખબર છે કે પોપડો આવે છે. ઓકે, પોપડો એટલે કે ક્રસ્ટ જે 0 થી 16 કિલોમીટર સુધીનો હોય છે. ઓકે, સૌથી બહારનું પડ છે. ઓકે, પૃથ્વીના જથ્થાનો માત્ર 0.5 થી 1% સુધીનો હોય છે અને તેના દળ જે છે 1 કરતાં પણ ઓછું છે. ઓકે, ઘનતા ઊંડાઈ સાથે વધે છે. ઓકે, બધાને ખબર છે કે 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે અને આગળ જતા એ 5.51 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ જે છે આપણી પૃથ્વીની એકંદર સરેરાશ એટલે કે આપણે જે કોરથી લઈને છેક ઉપર સુધીના આપણે સરેરાશ કાઢીએ. ઓકે, તો 13 થી આપણે મતલબ 2 સુધી લઈ જઈએ તો આપણે 5.51 સુધી ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ જેટલો આપણો ઘનતા નીકળે છે એવરેજ. ઓકે, જાડાઈ બદલાય છે. આપણને ખબર છે કે સમુદ્રનો પોપડો જે છે 5 થી 30 કિલોમીટર સુધીનો જોઈએ છે, જ્યારે ખંડીય પોપડો જે છે 50 થી 70 કિલોમીટર સુધીનો હોઈ શકે છે. પણ હિમાલય જે મતલબ હિમાલયમાં જો જોઈએ આપણે તો 70 થી 100 કિલોમીટર જેટલો જોવા મળે છે. ઓકે, જે પોપડો છે તેની ઊંચાઈ. ઓકે, ઊંડાઈ અથવા તો જાડાઈ કહી શકો. ઓકે, ઊંડાઈ સાથે તાપમાન વધે છે. બધાને ખબર છે કે 200 સેન્ટીમીટર જેટલું હોય છે, ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે અને 400 ડિગ્રી સેલ્સિયસ સુધીની રેન્જ અંતર્ગત આવે છે. જે ક્રસ્ટ છે એની વાત કરવામાં આવે છે ઉપલા પોપડામાં. ઓકે, અને લગભગ 30 સેન્ટીગ્રેડ પ્રતિ કિલોમીટર વધે છે. ઓકે, સેલ્સિયસ જેટલું વધે છે પ્રતિ કિલોમીટર. ઓકે, રચના જોઈએ તો સેડિમેન્ટરી જે સામગ્રી જોવા મળે છે. ઓકે, અને તેની નીચે જે છે સ્ફટિકમય, અગ્નિકૃત અને મેટામોર્ફિક ખડકો જોવા મળે છે અને નીચેના પોપડામાં બેસાલ્ટિક અને અલ્ટ્રા બેઝિક ખડકો પણ જોવા મળે છે. આપણે સમુદ્રમાં જોઈએ તો આપણે બેસાલ્ટિક જોવા મળે છે અને આપણે જે ઉપરનું જે સ્તર છે આપણે જમીનવાળો જે ભાગ કહે છે એમાં ગ્રેફાઇટ જે મળે છે. ઓકે, સિલિકેટનું વર્ગીકરણ એટલે ખંડો છે એટલે કે જે ખંડો આપણે જે મતલબ એશિયા ખંડ છે, આફ્રિકા ખંડ છે, તો એ બધા છે સિયાલથી બનેલા છે. સિયાલ એટલે કે આપણે સિલિકા એલ્યુમિનિયમથી બનેલા છે. ઓકે, અને મહાસાગરો એટલે કે જે આપણે સીમાથી બનેલા છે. કે સિલા એટલે કે સિલિકા અને મેગ્નેશિયમ. સીમા એટલે કે આપણે જે બેસાલ્ટિક વાળો પાર્ટ કહે છે ઓશનનો નીચેવાળો તે. ઓકે, આગળ જોઈએ તો યાંત્રિક સ્તરો. હવે જે આપણે જે સ્તરો છે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે કે પૃથ્વીના જે પોપડા છે મતલબ જે લેયર્સ છે આપણે એને એક યાંત્રિક એટલે ફિઝિકલ રીતે આપણે છૂટા પાડી શકીએ છીએ અને બીજું છે રાસાયણિક સ્તરો. ઓકે, રાસાયણિક રીતે આપણે લેયર બનાવી શકીએ છીએ. કે હવે યાંત્રિક સ્તરોમાં જોઈએ તો પૃથ્વીના સ્તરોમાં વિભાજિત કરી શકાય છે લિથોસ્ફિયરમાં, એસ્ટેનોસ્ફિયરમાં અને મેસોસ્ફેરિક મેન્ટલ્સમાં. ઓકે, અને આ જે ફિઝિકલ જોયું તો હવે આપણે જે કેમિકલ જે કહીએ છીએ તેમાં આપણે પોપડો, ઉપલું આવરણ, મેન્ટલ, બાહ્ય કોર અને આંતરિક કોર. ઓકે, તો આ રીતે વિભાજિત કરવામાં આવે છે. ઓકે, હવે જે આપણે યાંત્રિક સ્તરોમાં જોઈએ તો જે લિથોસ્ફિયર છે પોપડો જે છે સૌથી ઉપરનો કઠોર ભાગ છે એના આવરણનો સમાવેશ થાય છે. હવે લિથોસ્ફિયરમાં બીજું બધું પણ આવે છે. ઓકે, લિથોસ્ફિયરમાં એક ક્રસ્ટ આવી જાય છે અને એસ્ટેનોસ્ફિયર પણ આવી જાય એસ્ટેનોસ્ફિયરને આપણે જે ટેક્ટોનિક પ્લેટ છે તે આવરી લે છે, જ્યારે મેન્ટલમાં આપણે એસ્ટેનોસ્ફિયર આવી જાય છે અને મેન્ટલ પણ આવી જાય છે. ઓકે, તો બંનેનો સમાવેશ થાય છે. ઓકે, લિથોસ્ફિયરમાં. ઓકે, હવે એસ્ટેનોસ્ફિયરમાં લિથોસ્ફિયરની નીચેનો આંશિક રીતે પીગળેલો અને નમ્ર વિસ્તાર છે. ઓકે, એટલે કે લિક્વિડ જેવો સેમી લિક્વિડ જેવો કહી શકાય. ઓકે, અને મેસોસ્ફેરિક જે મેન્ટલ છે એ લિથોસ્ફિયર અને જે એસ્ટેનોસ્ફિયરની નીચે આવરણનો ભાગ છે અને બાહ્ય કોર અને આંતરિક કોરની ઉપર છે. ઓકે, હવે આગળ જોઈએ. હવે ફિઝિકલ માળુમાં જોઈએ તો પોપડો છે રાસાયણિક આપણે સ્તરો જોઈએ તો પોપડો છે, પછી ઉપલા આવરણ છે, પછી મેન્ટલ છે, બાહ્ય કોર છે અને આંતરિક કોર છે. ઓકે, મોસ્ટલી તો વધારે કઈ ડિફરન્સ નથી, બધું સેમ જ છે. ઓકે, હવે કોન્ટિનેન્ટલ વર્સિસ ઓસેનિક જે આપણે ક્રસ્ટ વચ્ચે જોઈએ એટલે કે કોન્ટિનેન્ટલ એટલે કે આજે આપણે
સમુદ્ર સિવાયની જે આપણે જમીન જે જોવા મળે છે, એશિયા ખંડો જે જોવા મળે છે, તેને આપણે કોન્ટિનેન્ટલ પોપડો કહીશું. અને જે સમુદ્રની નીચે જોવા મળે છે એને આપણે સમુદ્ર પોપડો કહીશું. હવે જે કોન્ટિનેન્ટલ પોપડો જે છે એ હળવા હોય છે. એમાં ફેલિક્સ એટલે કે સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકેટ ખડકો હોય છે, જેને આપણે ગ્રેનાઇટ તરીકે ઓળખીએ છીએ. ગ્રેનાઇટ જેવા હોય છે. ઓકે, અને સમુદ્રી પોપડો જે છે એ ગીચ એટલે કે મેફિક હોય છે, અને જે આયર્ન, મેગ્નેશિયમ, સિલિકેટ, અગ્નિકૃત ખડકોના બનેલા હોય છે, જે બેસાલ્ટ જેવા હોય છે. ઓકે, એટલે આ ભારી હશે અને આ હલકા હશે વજનમાં. ઓકે, આપણે એટલે આપણે જે મતલબ કોન્ટિનેન્ટલ એ આપણે હલકા હોય છે અને હળવા હોય છે. ઓકે, અને જે સમુદ્ર પોપડા છે એ ગીચ હોય છે અને મેફિક મતલબ ભારે હોય છે. ઓકે, એટલું યાદ રાખવું. હવે આગળ જોઈએ મોહોવરિક ડિસકન્ટિન્યુટી. આપણે જે મોહો ડિસકન્ટિન્યુટી જે કહી છે તે પૃથ્વીના પોપડા અને મેન્ટલ વચ્ચેનો સીમામાં હોય છે. ઓકે, જે પોપડો છે અને મેન્ટલ છે એટલે કે આ જે આપણો ભાગ છે. ઓકે, સોરી અહીંયા જે ભાગ છે. ઓકે, તેના વચ્ચે હોય છે. ઓકે, પોપડા એટલે કે ક્રસ્ટ અને જે મેન્ટલ છે એની વચ્ચે જોવા મળે છે. ઓકે, આજને કહેવામાં છે મોહો ડિસકન્ટિન્યુટી. ઓકે, હવે જે તે વિવિધ ખડકોના ઘનતાઓમાંથી પસાર થતા જે સિસ્મિક તરંગો છે એના વેગમાં એક વિશિષ્ટ ફેરફાર દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે જે જમીનમાંથી જે આપણે ગરમી હોય છે તો ગરમી જે છે આપણે આ સિસ્મિક તરંગો છે એના આધારે થતી હોય છે. જે આપણે મતલબ અપવેલિંગ અને ડાઉનવેલિંગ થતું હોય છે એને કારણે. ઓકે, અપવેલિંગ એટલે કે ઉપર જાય છે આપણે જે મેઘમાં છે એને કારણે જે તરંગો છે મતલબ રેડિયો એક્ટિવ આપણે કહી શકીએ એક રીતે તરંગો મતલબ જ્વાળામુખીમાં તરંગો હોય છે. ઓકે, તે ઉપર જતા હોય છે અને નીચે આવતા હોય છે. જે લેયરમાંથી પસાર થાય છે ત્યારે આ વિશિષ્ટ ફેરફાર કરવામાં આવે છે અને એને કારણે જે આ જે ડિસકન્ટિન્યુટી છે એ જોવા મળે છે. ઓકે, હવે આ જે ક્રો એશિયન સિસ્મોલોજીસ્ટ જે એન્ટ્રીજા મોહોરોવિકી જે હતા એના નામ પરથી જે મોહો અથવા જે સમુદ્રી અને જે ખંડીય પોપડાને અંતર્ગત આવરણથી અલગ કરે છે. ઓકે, આ રીતે અને મતલબ આ ડિસકન્ટિન્યુટી આમના નામ પરથી પાડવામાં આવી છે. ઓકે, હવે તેની સરેરાશ ઊંડાઈ જોઈએ તો 35 કિલોમીટરની સરેરાશ સાથે સમુદ્ર તળિયાથી લગભગ 5 થી 10 કિલોમીટર નીચે અને લાક્ષણિક જે ખંડીય પોપડા છે એની નીચે 20 થી 90 કિલોમીટર છે. ઓકે, એટલે કે આપણે મોહ ડિસકન્ટિન્યુટી છે એ પોપડાની મતલબ આપણે જે સમુદ્ર વાળામાં જોઈએ તો આપણે 5 થી 10 કિલોમીટર જોવા મળશે અને આપણે જે ખંડીય એટલે આપણે જે એશિયા અને આપણે કોન્ટિનેન્ટ વાળું જોઈએ તો 20 થી 90 કિલોમીટરની અંતરે જોવા મળશે. ઓકે, આગળ જોઈએ ગુટનબર્ગ ડિસકન્ટિન્યુટી. ઓકે, તો આવરણ એટલે કે મેન્ટલ અને જે બાહ્યકોર છે એની વચ્ચે જોવા મળે છે. એટલે કે બહાર બાહ્યકોર અને જે આપણે અપર મેન્ટલ છે. ઓકે, સોરી આપણે મેન્ટલ છે. ઓકે, એની વચ્ચે જોવા મળે છે. ઓકે, અને આ જે છે સિસ્મિક સંક્રમણનું પ્રતિનિધિત્વ કરે છે. જેવી રીતે આપણે જોયું કે જે સિસ્મિક વેવ પસાર થાય છે એને કારણે મતલબ જે ડિસકન્ટિન્યુટી પેદા થાય છે. ઓકે, આ બિંદુથી આગળ સિસ્મિક તરંગો પ્રવાહી બાહ્યકોરમાંથી પસાર થઈ શકતા નથી. ઓકે, એટલે બાહ્યકોર છે એમાંથી પસાર નથી થઈ શકતા. ઓકે, જે આપણે સિસ્મિક તરંગો છે તે. ઓકે, આગળ જોઈએ લિથોસ્ફિયર. ઓકે, લિથોસ્ફિયર તમે જોઈ શકો છો. લિથોસ્ફિયરમાં આવે છે ક્રસ્ટ અને ટેક્ટોનિક પ્લેટ્સ. એટલે જે પ્લેટ્સ આવે છે તેનો પણ સમાવેશ થાય છે જે ઓશન નીચે હોય છે. ઓકે, હવે પૃથ્વીનો કઠોર બાહ્ય પડ જે છે જેમાં પોપડો અને મેન્ટલનો ઉપરનો ભાગ છે એ બંનેનો સમાવેશ થાય છે. ટેક્ટોનિક પ્લેટ્સમાં તૂટેલા જે મોટા પાયે જે ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારોને કારણે જેમ કે ફોલ્ટિંગ અને ફોલ્ડિંગને કારણે જોવા મળે છે. ફોલ્ટિંગ તો તમને ખબર છે જે માઉન્ટેન બને છે તેના મતલબ ધારો કે બે પ્લેટ છે. ઓકે, ને એમાંથી એક પ્લેટ સમુદ્રવાળી મતલબ ભારે પ્લેટ છે અને એક હલકી પ્લેટ હોય છે. તો જે હલકી પ્લેટ હશે તે ઉપર જતી રહેશે અને જે ભારે પ્લેટ હશે તે નીચે જતી રહેશે. તેને કારણે જે પહાડની રચના થાય છે તો તેને કામ આવશે અને ફોલ્ડિંગ કામ આવશે. ઓકે, અને જે આપણે બ્લોક માઉન્ટેન જે રચાય છે બ્લોક માઉન્ટેનમાં કેવું છે કે જે આપણે કોઈ આપણું મતલબ આવું સીધું પ્લેટફોર્મ હોય છે. ઓકે, અને જો મતલબ કોઈ ધરતીકંપ અથવા તો બીજું કંઈ થાય તો એને કારણે જે કોઈ આપણે મતલબ આવી રીતના ખસી જાય છે. ઓકે, તો તેને આપણે બ્લોક માઉન્ટેન જેવું કહીએ છીએ. ઓકે, અને કહેવામાં છે આપણે ફોલ્ટિંગ. ઓકે, તો આ રીતે રચના થાય છે. ઓકે, હવે આગળ જોઈએ મેન્ટલ. ઓકે, તો મેન્ટલ પૃથ્વીના જથ્થાના લગભગ 83% ભાગ બનાવે છે અને તેના જે દળના 67% ધરાવે છે. એટલે કે દળ જે છે આખા પૃથ્વીનું 67% દળ જે છે એટલે કે વજન જે છે આ મેન્ટલને કારણે હોય છે. અને જે જથ્થો છે એટલે કે આખા મતલબ કવર કેટલું કરે છે તો 83% ભાગને કવર કરે છે. ઓકે, મોહથી 2900 કિલોમીટરની ઊંડાઈ એટલે કે મોહ ડિસકન્ટિન્યુટી જે આપણને જોવા મળે છે ક્રસ્ટ અને મેન્ટલ વચ્ચે. ઓકે, તો તેનાથી 2900 કિલોમીટરની ઊંડાઈ જોવા મળે છે. ઓકે, ઉપલાના મેન્ટલ છે આપણે બે પ્રકારના મેન્ટલ હોય છે. તમને ખબર છે કે લોઅર મેન્ટલ હોય છે અને અપર મેન્ટલ હોય છે. ઓકે, તો જે લોઅર મેન્ટલ છે એની ઘનતા જે છે 2.9 થી 3.3 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ જેટલો હશે ને જે નીચલું મેન્ટલ છે એની ઘનતા 3.3 થી 5.7 સેન્ટીમીટર ક્યુબ જેટલો હશે. ઓકે, હવે આયર્ન અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. સિલિકેટ્સ ખડકોને બનેલું હોય છે. ઓકે, ઘટક તત્વોમાં છે તો 45% ઓક્સિજન જોવા મળે છે, 21% સિલિકોન, 23% મેગ્નેશિયમ જોવા મળે છે. ઓકે, મેન્ટલનું તાપમાન જે છે ઉપરના સીમામાં 200 સેલ્સિયસ થી કોર મેન્ટલ સુધી બાઉન્ડ્રી સુધી આપણે 4000 સેન્ટીગ્રેડ સુધી સેલ્સિયસ જેટલું હોઈ શકે છે. ઓકે, સંવહન જે સામગ્રીનું પરિવહન જે તાપમાનના તફાવતને કારણે થાય છે જે ટેક્ટોનિક પ્લેટની ગતિને પ્રભાવિત કરે છે. ઓકે, જે આપણે જેવી રીતના આપણે જોયું કે જે આપણે કિરણ હતા જે આપણે સિસ્મિક વેવ્સ જે હતા તેનું અપવેલિંગ અને ડાઉનવેલિંગ થતું હોય છે. ઓકે, ડિસેન્ડિંગ અને જે અપવેલિંગ થતું હોય છે. ઓકે, તો એને કારણે જે તાપમાનનો તફાવત જનરેટ થાય છે. ઓકે, એને કારણે જ આપણે જે પ્લેટ છે આપણને મૂવ થતી જોવા મળે છે. કેમ કે આપણે જે પ્લેટ છે ધારો કે આ બે પ્લેટ છે. ઓકે, તો આ જે બે પ્લેટ છે. ઓકે, અને આ બે પ્લેટ છે તો એમાં જે મતલબ ધારો કે અહીંયાથી અપવેલિંગ થતું હોય છે. ઓકે,
તો આ જે અપવેલિંગ થતું હોય છે તો એને કારણે પછી આ શું થશે તો અહીંયા પહોંચશે તો અહીંયા પહેલા તો જ્વાળામુખી નીકળશે થોડો ઘણો પણ બધે નહીં નીકળે ઓકે તો આ જે છે પછી આવી રીતના આગળ ગતિ કરશે ઓકે ને બીજી બાજુ પણ સિસ્મિક જે વેવ્સ છે તે આ બધું ગતિ કરશે ઓકે અને આ ફરીથી આ નીચે જશે ઓકે ઠંડી પડશે એટલે કે તો પછી આખે આવી રીતના એક રચના ક્રિએટ થાય છે અને આ જે છે એ જે છે આખા પ્લેટને મૂવ કરાવે છે આ પ્લેટ જે છે આ બાજુ જશે અને આ પ્લેટ છે આ બાજુ જશે ઓકે તો આ પ્લેટનું મૂવમેન્ટ થાય છે એને કારણે આપણે જે પ્લેટ ટેક્ટોનિક થિયરી પણ જોવા મળે છે ઓકે પછી આશ્ચર્યજનક રીતે જોઈએ તો ઊંચા દબાણ હોવા છતાં 670 કિલોમીટર સુધી સબડક્શન ઝોનમાં ભૂકંપ જોવા મળે છે ઓકે એટલે કે આપણે આટલું અંદર છે આપણે ઓલમોસ્ટ આઉટર જે લેયર છે એનો અહીંયા સુધી પહોંચી ગયા તો અહીંયા સુધી આપણે ધરતીકંપની અસર જોઈ શકીએ છીએ ઓકે આગળ જોઈએ એસ્થેનોસ્ફિયર તમે જોઈ શકો છો એસ્થેનોસ્ફિયર જે છે આપણે મેન્ટલનો પાર્ટ કહેવામાં આવે છે ઓકે મતલબ બધી અલગ અલગ ફિગરમાં અલગ અલગ વસ્તુ જોવા મળે છે મોસ્ટલી ઓકે તો તમારે વધારે યાદ રાખવાની કે આપણે મેન્ટલ જે છે એ આપણે એસ્થેનોસ્ફિયર જે છે એ લિથોસ્ફિયરમાં જ આવે છે એવું કહેવામાં આવે છે મારા ખ્યાલથી તો એસ્થેનોસ્ફિયરમાં જે લિથોસ્ફિયરની નીચે આવે છે ઓકે લિથોસ્ફિયરની બરાબર નીચે છે ઓકે 80 થી 200 કિલોમીટરની ઊંડી વિસ્તરે છે ઓકે ગુણધર્મો જોઈએ તો અત્યંત ચીકણું યાંત્રિક રીતે નબળા અને નમ્ર હોય છે એટલે કે થોડા હલકા મતલબ ચીકણાશ પ્રકારના સેમી સોલિડ કહી શકીએ ઓકે પોપડા કરતા વધુ ઘનતા ધરાવે છે ઓકે પ્લેટ ટેક્ટોનિક્સ અને જે આઇસોસ્ટેટિક જે એડજસ્ટમેન્ટની સુવિધા આપે છે અને એલિવેટેડ અને જે ડિપ્રેસ્ટેડ જે ક્રશ છે એના વિસ્તારને સંતુલિત કરે છે આપણે જે અત્યારે જોયું કે બે પ્લેટો ખસે છે ઓકે તો આજે મતલબ અપવેલિંગ ને ડાઉનવેલિંગ જોવા મળે છે તે એસ્થેનોસ્ફિયરમાં મોસ્ટલી થતી હોય છે ઓકે હવે પ્લેટ ટેક્ટોનિક્સ ત્યાં એને કારણે જોવા મળે છે ઓકે પછી હવે જે જ્વાળામુખી વિસ્ફોટ દરમિયાન જે મેગ્મા છે એ પ્રાથમિક સ્ત્રોત તરીકે અહીંયાથી બહાર નીકળે છે ઓકે મતલબ જે મેગ્મા હશે તે આ જ વિસ્તારમાં જોવા મળશે એસ્થેનોસ્ફિયરમાં ઓકે આગળ જોઈએ બાહ્ય કોર ઓકે તો આઉટર કોર ઓકે આઉટર કોર એ લિક્વિડ છે ઓકે તો પૃથ્વીની સપાટીથી 2900 થી 5100 કિલોમીટર નીચે આવેલું છે હવે આની અંદર નિકલ એટલે કે નીફે આપણે કહીએ છીએ તો નિકલ અને ફેરસ જે મતલબ આયન જે જોવા મળે છે ઓકે એવા હળવા તત્વોની માત્રા છે ઓકે આંતરિક કોર જે છે એવી રચના હોવા છતાં જે નીચા દબાણને કારણે એ પ્રવાહી હોય છે ઓકે એટલે કે જે આ જે ઇનર કોર જે હોય છે એના જેવી જ આપણે રચના હોય છે આની આઉટર કોરની પણ એના પર દબાણ અને જે તાપમાન છે એના કારણે ચેન્જીસના કારણે આ જે રચના છે એ આપણે નીચા દબાણ ઓછા દબાણને કારણે એ પ્રવાહીમાં જોવા મળે છે જ્યારે આપણે જે ઇનર કોર છે એના પર વધારે દબાણ હશે એટલે કેમ કે આ બધા લેવલનું દબાણ છે એટલે આપણે ઇનર કોર છે એના પર આવે છે અને કારણે આ સોલિડમાં જોવા મળે છે ઓકે હવે ઘનતા જોઈએ તો 9.9 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ છે અને 12.2 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ છે ઓકે એનાથી મતલબ આ ઘનતાની ચેન્જીસ થાય છે ઓકે હવે બાહ્ય પ્રદેશોમાં જોઈએ એટલે કે આઉટર કોરનું જે તાપમાન અહીંયા જોઈએ તો આપણે 4400 સેન્ટીગ્રેડ જેટલું સેલ્સિયસ જેટલું હશે અને જે આપણે આઉટર કોરની બહાર જોઈએ ઓકે તો એ જે 6000 સેન્ટીગ્રેડ સેલ્સિયસ જેટલું હશે ઓકે હવે જે ડાયનેમો થિયરી પ્રમાણે જે બાહ્ય કોરમાં સંવહન કોરિયોલિસિસ અસર સાથે મળીને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ઓકે એટલે કે આને કારણે મતલબ જે આઉટર કોર અને ઇનર કોરનું જે આપણે ઘર્ષણ અથવા તો બીજું કોઈ આપણે ફોર્સ લાગતો એને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું કહેવામાં આવે છે ઓકે હવે આંતરિક કોર એટલે કે ઇનર કોર ઓકે તો ઇનર કોર તમે ખબર છે અહીંયા છે ઓકે તો આની અંદર જે 5100 કિલોમીટર સુધી વિસ્તરે છે ઓકે સપાટીમાં ઓકે હવે મુખ્યત્વે જોઈએ એટલે કે આપણે અહીંયા જોયું કે 5100 કિલોમીટર સુધી આપણે આઉટર કોર હોય છે અને ત્યાર પછી આપણે ઇનર કોર ચાલુ થાય છે અહીંયા જે લખ્યું છે ઓકે પછી મુખ્યત્વે એમાં આયન જોવા મળે છે 80% અને અમુક નિકલ પણ જોવા મળે છે ઓકે પછી જે ઘન શિયર તરંગો જે ટ્રાન્સવર્સિસ સિસ્મિક તરંગો છે ઓકે એ પ્રસારિત કરવામાં સક્ષમ છે ઓકે એટલે કે આની અંદર પણ સિસ્મિક તરંગો જોવા મળે છે જે આપણે એસ્થેનોસ્ફિયરમાં વાત કરી હતી ઓકે પરિભ્રમણ જોઈએ તો સપાટી કરતા સહેજ ઝડપી પડે છે કેમ કે એકદમ સેન્ટરમાં આવેલું છે કે ચુંબકીય ક્ષેત્ર જોઈએ તો કાયમિક ચુંબકીય ક્ષેત્રને પકડી રાખવા ખૂબ જ ગરમ હોય છે ઓકે અને આની ઘનતા જે 12.6 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ થી 13 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ ઓકે હવે કોરનું મહત્વ જોઈએ તો પૃથ્વીના જથ્થાના 16% જેટલું છે પણ દળ જે છે 33% હિસ્સો ધરાવે છે અને આશરે 6000 સેન્ટીગ્રેડ સેલ્સિયસ સુધી આપણે જોવા મળે છે ડિગ્રી સેલ્સિયસ સુધી તાજેતરમાં વૈજ્ઞાનિક તારણો મુજબ ઓકે અત્યારે કદાચ વધુ ગરમ પણ જોવા મળે છે એવું કહેવામાં આવે છે હવે છેલ્લો ટોપિક છે કુર્સ્ક પ્રદેશ ઓકે તો રશિયન સરહદી વિસ્તારમાં યુક્રેનિયન ઘૂસણખોરીને પગલે કુર્સ્ક કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી ઓકે હવે આ જે કુર્સ્ક પ્રદેશ છે એ સ્થાન અને ભૂગોળ વિશે જોઈએ તો એ જે છે પશ્ચિમ રશિયામાં કુર્સ્ક અલ્બાસ્ટ જે છે એ પ્રદેશ એને શહેરી અને વહીવટી કેન્દ્ર છે ઓકે અને મોસ્કોથી લગભગ 280 એટલે કે 450 કિલોમીટર દૂર છે અને આ જે ઉપલા સીમની નદીના કાંઠે આવેલું છે ઓકે હવે આ પ્રદેશ છે રશિયા અને યુરોપિયન ભાગના મધ્ય ભાગમાં આવેલું છે અને તેની ફળદ્રુપતા જમીન માટે જે બ્લેક અર્થ તરીકે નો પ્રદેશ એનો ભાગ છે ઓકે હવે આબોહવા સાધારણ ખંડીય છે એટલે કે ખંડીય જેમ કે આપણી જોવા મળે છે એવી રીતના આપણે વાતાવરણ જોવા મળે છે તમે જોઈ શકો છો અહીંયા છે કુર્સ્ક પ્રદેશ ઓકે સરખી જગ્યા જોઈએ તો આપણે ઇન્ડિયા આવ્યું અહીંયા છે અને એનાથી આપણે કુર્સ્ક પ્રદેશ છે અહીંયા ઓકે આ રશિયામાં આવેલું છે અને બાજુમાં યુક્રેન છે ઓકે યુક્રેનની બોર્ડરને અડીને છે ઓકે આગળ જોઈએ તો ઐતિહાસિક મહત્વ જોઈએ તો કુર્સ્ક જે છે રશિયાના સૌથી જૂના શહેરોમાંનું એક છે અને પ્રથમ ઉલ્લેખ જે 10,032માં થયો હતો 1032માં થયો હતો ઓકે સૈન્ય નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડ્યો હતો જેમાં 1240માં
ટાટાર જે દ્વારા જે સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો હતો પછી 1586માં પણ જે રશિયન વસાહતીને કારણે જે તતારના હુમલાઓને કારણે બચવા માટે લશ્કરી ચોકી તરીકે ફરીથી બનાવવામાં આવેલું અને પછી બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પણ જે કુર્સ્ક તીવ્ર લડાઈમાં જોવા મળેલું અને જે ઓગસ્ટ 1943માં કુર્સ્કની લડાઈ દરમિયાન જે બીજા વિશ્વ યુદ્ધની સૌથી મોટી લડાઈ રહી હતી. ઓકે, ઔદ્યોગિક પ્રોફાઇલ જોઈએ તો કુર્સ્ક ઉદ્યોગોમાં મશીન બિલ્ડિંગ, ફૂડ પ્રોસેસિંગ, ઇલેક્ટ્રોનિક સાધનો અને સિન્થેટિક જે ફાઇબરનું ઉત્પાદનમાં સામેલ છે. અને આ પ્રદેશમાં 1979 થી એક મોટું પરમાણુ પાવર સ્ટેશન પણ પૂર્ણ થયું હતું. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.